તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ જીવન ગુજરાતમાં। મિત્રો રોજબરોજની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો આવો જોઈએ આજના મહત્ત્વના સમાચાર। સૌથી મહત્ત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો કોમનવેલ્થ સિટીની આ હાલત। જી હા મિત્રો, પૂછતાછ પ્રધાનની બોલતી બંધ થઈ ગઈ। તો મિત્રો અમદાવાદ શહેરમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે જે વિસ્તારમાં વરસાદી પાણી નહોતા ભરાતા એ વિસ્તારમાં પણ વિકાસના નામે વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ હતી। તો મિત્રો જવાબદારો પોતાની જવાબદારી ખંખેરવા માટે અમદાવાદમાં ખૂબ જ માત્રામાં વરસાદ પડ્યો હોવાનું જૂનું પુરાણું ગાણું ગાતા જોવા મળ્યા હતા। તો મિત્રો જોકે આ આફતને અવસરમાં પલટવા માટે મોટા એવા સત્તાધીશો કુદરતી આફતને અવસરમાં પલટે તે પહેલાં ત્રસ્ત થઈ ઉઠેલા નાગરિકોએ પ્રધાન મેયરને ઘેરી લઈને પ્રશ્નોનો માર ચલાવ્યો હતો। મિત્રો ઋષિકેશ પટેલ અને હિતેશ બારોટને કુમાની હેરિયોન વિલા સોસાયટીમાં નિરીક્ષણ માટે નીકળ્યા હતા। તો મિત્રો વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તેવો પ્રશ્ન સ્થાનિક મહિલાઓએ તેમને પૂછ્યો હતો। ત્યાર પછીના મહત્ત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો રદ કરી। જી હા મિત્રો, ભારે વરસાદ અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓને પગલે પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી હતી। તો મિત્રો વરસાદની અસર મુજબ મુંબઈ, સુરત, વલસાડ, અમદાવાદ સહિતના અનેક મહત્ત્વના રૂટ પર જોવા મળી રહી છે મિત્રો, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો મુંબઈ ગુજરાત વચ્ચેની અનેક ટ્રેનો પ્રભાવિત। તો મિત્રો પશ્ચિમ રેલવે દ્વારા સુરત, વિરાર, વલસાડ, દાહોદ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ તેમજ મુંબઈ સેન્ટ્રલ, ગાંધીનગર રાજધાની સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે। મિત્રો ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક અને સંચાલન વ્યવસ્થાને અસર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સૌથી મહત્ત્વના સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો પેપર લીક કેસોમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય। જી હા મિત્રો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ। તો મિત્રો દિલ્હીના જંતર મંતર ખાતે ચાલતા વિદ્યાર્થી આંદોલન અને વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક કેસ અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે। જી હા મિત્રો, તેમણે પેપર લીકના તમામ કેસોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે। મિત્રો હવે આ કેસનો ઝડપી નિકાલ આ જ કોર્ટ દ્વારા કરવામાં આવશે। તો મિત્રો વડાપ્રધાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી। મિત્રો વડાપ્રધાન મોદીએ લખ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે। તો મિત્રો કેસોના તાત્કાલિક નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી છે। ત્યાર પછીના સૌથી મહત્ત્વના સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો અમદાવાદમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। જી હા મિત્રો, અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ, આંબાલી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। તો મિત્રો તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરીને અધિકારીઓને પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી। તો મિત્રો સાથે જ અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી તેમને સમસ્યાઓની જાણ અને તંત્રને જરૂરી રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી। ત્યાર પછીના મહત્ત્વના સમાચાર જણાવી દઈએ તો મિત્રો ખેડાના નડિયાદમાં 15 ઇંચથી વધુ વરસાદ। જી હા મિત્રો, શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર। તો મિત્રો ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। મિત્રો શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો મિત્રો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની જેવી સ્થિતિ થઈ છે। તો મિત્રો નડિયાદમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ બાદ નાના કુંભનાથ રોડ, વણિયાવાડ સર્કલ અને રબારીવાસ વિસ્તારમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। મિત્રો રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો ચારેય ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે। તો મિત્રો વરસાદના કારણે શહેરના ચારેય ગરનાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મિત્રો પરિણામે પૂર્વ અને પશ્ચિમ નડિયાદને જોડતો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થવા ગયો છે।